12 જૂનના દિવસને બારડોલી દિન તરીકે ઉજવાય છે। બારડોલી સત્યાગ્રહના ભાગરૂપે સરદાર સાહેબ દ્વારા 12 જૂન 1928ના દિને બારડોલી દિનની ઉજવણીની શરૂઆત કરાઈ હતી। 89 વર્ષના લાંબા સમયગાળા બાદ 2017માં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા ફરીથી 12 જૂનના દિવસે બારડોલી દિનની ઉજવણીની શરૂઆત કરાઈ। બારડોલી પાલિકા દ્વારા 12 જૂન 2024ના દિને 96માં બારડોલી દિવસના ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ। બારડોલી દિનના ઉજવણીના ભાગરૂપે સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ ધર્મેશભાઈ ધનસુખભાઈ પટેલ, બારડોલી નગરપાલિકા પ્રમુખ। 12 જૂન 1928ને સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે સરદાર સાહેબ દ્વારા બારડોલી સત્યાગ્રહના ભાગરૂપે પ્રથમ વખત બારડોલી દિનની ઉજવણી કરવામાં આવી હતી। 89 વર્ષના લાંબા સમયગાળા બાદ બારડોલીના ધારાસભ્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબ દ્વારા ફરી 12 જૂન 2017ના રોજ આ ભવ્ય ગાથાની ઉજવણી કરી નગરજનો સાક્ષી બન્યા હતા। આ ઐતિહાસિક દિનના ભાગરૂપે 12 જૂન 2024ના રોજ 96 વૃક્ષોનું વાવેતર તેમજ રાત્રે 8:30 કલાકે પ્રખ્યાત સૂફી ગાયક શ્રી ભાવિનભાઈ શાસ્ત્રી નો મનોરંજન કાર્યક્રમ તથા પ્રખ્યાત સાહિત્યકાર શ્રી જય વસાવડા ની મોટિવેશન વ્યાખ્યાનમાળામાં આપ સર્વે નગરજનો ઉત્સાહભેર ભાગ લે એવી વિનંતી સાથે વિરમું છું। આભાર। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।